मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैः मृदाः सिद्धर्मनन्दनम् अहं विचिन्तये। श्री अक्षरधामना अधिपति स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बाबा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गार्गीना अध्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बाबा भगवते नमो नमः। पुरुषोत्तम प्रियाजी स्वामीजी महाराजाय नमः। वर्तमान आचार्य जितेंद्र प्रियाजी स्वामीजी महाराजाय नमः। प्रथम तो આજે આપણે જોઈએ કે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે પાછા હિંડોળાની શરૂઆત અહીંયા નિકોલમાં કરી દીધી હોય. આમ તો બીજની શરૂઆત છે, કારણ કે કાઠું કામ છે પહેલું તો, કારણ કે હિંડોળા બનાવવા, નવા નવા શણગાર કરવા ભગવાનની આગળ એ બહુ કાઠું કામ છે. એ તો જેનામાં ભક્તિ હોય એ કરી શકે, બાકી ભક્તિ વગર આવું કામ થતું નથી. કારણ કે એક હિંડોળો કાયમી પાછો નહીં, પાછા શણગાર બદલાતા રહેવો છે. ટાઈમે ટાઈમે સમયે સમયે શણગાર બદલાવાના, બહુ કાઠું કામ છે. પાછા ડિઝાઇનવાળા હિંડોળા કરવાના, નવી નવી ડિઝાઇન, નવા નવા શણગાર. શના માટે? ભગવાનને રાજી કરવાના. ઉદ્દેશ્ય આ જ હોય, ભગવાન કેમ રાજી થાય. કારણ કે ભગવાન તો બધું જુએ છે, ભગવાન બધે જ છે. કોઈ પણ ભક્ત હોય પ્રેમથી જે પણ અર્પણ કરે તો એ ભગવાન સ્વીકાર કરે છે. અને આજે પાછી ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના પૂજનનો દિવસ. સવારે મણિનગરમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ ગઈ. અને ગુરુનો મહિમા, કારણ કે ગુરુ એવા છે કે જે આપણને રસ્તો બતાવે છે, ધામનું દ્વાર બતાવે છે કે તમે આ રસ્તે જશો તો ભગવાન મળશે. અને રસ્તો પણ એવો સુગમ બતાવે કે કોઈ પણ પ્રકારના રસ્તામાં વિઘ્ન આવે. એટલે ગુરુ કરવા તો શાસ્ત્રોની અંદર એમ કે છે કે બહુ વિચારીને કરો. ગુરુ એમને એમ કરાય નહીં. બધી રીતનું વિચાર કરી આગળ પાછળ કેવા ગુરુ છે એ બધો વિચાર કરીને ગુરુ કરવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા ત્યારે એમનો સંકલ્પ હતો કે મારે 125 વર્ષ સુધી દર્શનદાન આપવા છે. આવો સંકલ્પ અક્ષરધામમાંથી કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. પરંતુ 49 વર્ષ 2 માસ અને 1 દિવસ ભગવાને દર્શનદાન આપી અને પછી સંકલ્પ ફેરવ્યો, કારણ કે ધણીના કોઈ ધણી હોય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ ફેરવ્યો અને અંતર ધ્યાન લીલા કરી. પછી એ સ્વામિનારાયણ ભગવાન પુનઃ પૃથ્વી ઉપર બાપાશ્રી રૂપે પ્રગટ થયા, કારણ કે 125 વર્ષનો તો સંકલ્પ પૂરો કરવો પડે. એટલે બાપાશ્રી રૂપે પ્રગટ થયા. અને જ્યારે 72 વર્ષ થયા એટલે બાપાશ્રી કહે છે કે હવે અમારે પણ ધામમાં જવું છે, અંતર ધ્યાન લીલા કરવી છે. ત્યારે આપણા ઈશ્વર બાપા કહે છે કે હજુ તમારે આવ્યા પૂરા 75 વર્ષ થયા નથી. ત્યારે બાપાશ્રી કહે છે કે ભાઈ ખાવા પીવાનું આ બધું અને આટલા વર્ષ થયા એના અધિક માસ કેટલા થાય છે? તો પૂરા 75 વર્ષ થઈ જતા. હવે અધિક માસ ગણવામાં આવે તો 75 વર્ષ પૂરા થાય. ત્યારે ઈશ્વર બાપા કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે, બાપાને કહે છે, પરંતુ આ વ્યાજ બધું વાણિયા ગણે. તમે તો બહુ ઉદાર છો, તમારે આવી રીતે વાણિયાની જેમ વ્યાજ ગણવું ન જોઈએ. તમારે દર્શનદાન વધારે આપવું જોઈએ. આમ જે આ વાત કરે છે ત્યારે બાપાશ્રી તો કૃપાળુ છે, દયાળુ છે.
એટલે બાપાજી સંકલ્પ ફેરવે છે. બાકી સંકલ્પ તો હતો જ કે મારે 72 વર્ષ થયા છે અને પાછા બીજા અધિક માસ ગણવામાં આવે તો 75 વર્ષ થઈ ગયા. જેમ સ્વામિનારાયણ ભગવાનને આ લોકમાં રહેવાનો 100 વર્ષનો સંકલ્પ હતો, એ બાપાશ્રી કે અમારો સંકલ્પ પૂરો થયો. પણ આપણા ઈશ્વર બાપાએ જ્યારે પ્રાર્થના કરી કે બાપા તમે દર્શનદાન વધારો આપો, ત્યારે આમ તો 2-2.5 વર્ષ વધારે આપે, પણ બાપાશ્રી એવી દયા એવી કૃપા કરી કે પછી છેલ્લા 10 વર્ષ વધારે દર્શનદાન આ લોકમાં આપ્યા અને જીવોના કલ્યાણ કર્યા. અનંત કૃપા કરી, કારણ કે બહુ કાઠું કામ છે. અને છેલ્લા એ 10 વર્ષમાં જે બાપાશ્રીએ લાણ કરી, અદ્ભુત લાણ, બહુ જીવોના કર્યા. અને પછી એ સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો કે હવે અમારે સાધુ રૂપે દર્શન આપવા છે. કારણ કે આપણે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર બધી વાત આવે છે કે શું કે એક યુગ પુરુષ પધાર્યા, એક પુરુષે બધી વાત કરી, તેમને ત્યાં એમના માતા પિતાશ્રી ઈચ્છારામ એમને પણ બધી આગતા સાગતા કરી. પછી કહે છે હવે મારે જવું છે. યુગ પુરુષ કહે છે તો કે રાત્રિ થઈ ગઈ છે, હવે તમે ક્યાં જશો? પરંતુ કે અમારે જવું છે, પરંતુ તમને એક અભયદાન આપીને જઈએ છે કે તમારા ત્યાં એક યુગ પુરુષ પ્રગટ થશે, ભગવાનના સંકલ્પ સ્વરૂપ પ્રગટ થશે અને અનંત જીવોના કલ્યાણ કરશે. આવી વાત કરી અને પછી ત્યાંથી એ પુરુષ ચાલ્યા જાય છે. પછી જ્યાં વળાંક આવે છે ત્યાં વળાંકમાં અદૃશ્ય થઈ જાય છે અને પાછળ એમના પિતાશ્રી જાય છે અને જુએ છે કે હું થોડું આ રાત્રિના સમયે ક્યાંક એમની રહેઠાણની વ્યવસ્થા કરી આવું, પરંતુ ક્યાંય દેખાણા નહીં. અને જે યુગ પુરુષ અદ્રશ્ય થઈ ગયા, એમની જે આસવાણી ઉચ્ચારી હતી, એ આસવાણી રૂપે આપણા મુક્ત જીવન સ્વામી બાપા આ લોકમાં પ્રગટ થયા અને અનંત જીવોના કલ્યાણ. શું એ મુક્ત જીવન સ્વામી બાપાની માટે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ગુરુ ગુરુ તો સૌ કહે, પણ ગુરુ એક સહજાનંદ પ્રગટ મળ્યા અને હાથ ઝાલ્યો તેનો છે યાર. કયા ગુરુ? એક સહજાનંદ. ગુરુ કોણ થઈ શકે? ભગવાન થઈ શકે, બીજા ગુરુ થઈ શકે નહીં. એટલે આપણે સ્વામી બાપાને ગુરુ કહીએ છીએ એનું કારણ કે સ્વામિનારાયણ ભગવાન પુનઃ આપણા ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એટલા માટે આપણે મુક્ત જીવન સ્વામી બાપાને ગુરુ તરીકેની પદવી આપીએ છીએ. અને ગુરુ પૂર્ણિમા જોઈએ તો મહિમા અપાર છે ગુરુ. અને ગુરુ શું કામ કરે છે? જ્ઞાન આપી ધર્મ ભક્તિનો ઉપદેશ કરી અને જીવોને કલ્યાણ કેમ કરવા, કેવી રીતે ભક્તિના માર્ગે ચલાવવા, આ જ જ્ઞાન આપે છે. જીવોને આ જ્ઞાન આપી અને પોતાના ધામમાં લઈ જવા એ એમનું કામ છે. કારણ કે કોઈ પણ જીવની અંત અવસ્થા આવે ત્યારે તમે જોજો કે અંત અવસ્થામાં એ માણસ કાં તો બોલતો બંધ થઈ જાય, ઘણા હોય કે બહુ બોલ કરતા હોય, જાતનું બોલે, કંઈક ફેંકે, કંઈક આમ બોલે, તેમ બોલે, ધમાલ કરે, બોલકા કહેવાય. પરંતુ જ્યારે અંત અવસ્થા આવે ને ત્યારે માણસ બોલતો બંધ થઈ જાય. આખું 180 ડિગ્રીએ આખું ચેન્જ આવે. આખો ચેન્જ એના સ્વભાવમાં આવે એટલે મોતનું સૂચક હોય છે. અને ઘણા બહુ ઘણા બોલતા ના હોય, ચૂપ રહેતા હોય. તમે 2 વાર બોલાવો ત્યારે માંડ બોલે, આવા હોય. પરંતુ જ્યારે અંત અવસ્થા આવવાની હોય ને ત્યારે એકદમ બોલવા માંડે, લો આમ છે તેમ છે, ભલાણું છે ઢેગણું છે, અચાનક બોલવા માંડે. તે આપણે શું સમજવાનું કે આનું અંતકાળ નજીકમાં છે. અને ઘણા એવા બહુ લોભી હોય, કદી છૂટે નહીં, કોઈને આપે નહીં, કોઈ દાન દક્ષિણા કરે નહીં, આવા હોય. હવે અંત અવસ્થા આવે ત્યારે બધું પાછા શું કે દાન કરો, દક્ષિણા કરો, સંતો માટે વાપરો, રસોઈ આપો, આવું બધું બોલે. ત્યારે શું સમજવાનું કે ભાઈ આનો પણ અંત સમય નજીક આવ્યો છે, એવું હોય ને. કારણ કે ઘણાને એવું દેખાય
કે અંત અવસ્થા આવે ને તો બધું સોનેરી સોનેરું લાગે, સોનેરી દેખાય બધું. જેમ પેલો ભરક લગાડ્યો હોય સોનેરી દેખાય ને, પહાડો, વૃક્ષો, કોઈ માણસ, આ બધું સોનેરી સોનેરી લાગે. એટલે શું સૂચક છે આ? ભાઈ હવે આપણે અંત અવસ્થા નજીક આવી. ઘણા જમવા બેસે તો જમવાનું ન ભાવે, આ બધું શું સૂચક છે? ઘણા અસાધ્ય રોગ થાય, રોગ એવા હોય અસાધ્ય. ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર નિદાન કરે કે ભાઈ હવે આનો કોઈ ઈલાજ નથી, આની કોઈ દવા નથી, અંત અવસ્થા આવી ગઈ. એ પણ મોતનું સૂચક છે. ઘણા ઘડવીઓ ડાયરામાં બોલતા હોય, ડાયરામાં કે જ્યારે વાળ સફેદ થઈ જાય ત્યારે શું સમજવાનું? મોત નજીક આવી ગયું છે, સમજવાનું. અને દાંત પડી જાય, 32માં દાંત પડી જાય એટલે હોય 2-4 મૂળ પડ્યા જ કહેવાય, મૂળ ખવાય નહીં. એટલે જ્યારે દાંત પડી જાય એટલે સમજી લેવાનું આ પણ હવે અંત અવસ્થા નજીકમાં છે. થાય ને, પગમાં ઢીચણ ચાલે જાય, ઢાંકણીઓ બદલાવી પડે એટલે સમજી લેવાનું આ મોતનું સૂચક છે ને. અને એમ કહેવાય છે કે જ્યારે તમારો પડછાયો હોય, તમે ક્યાંક ચાલ્યા જતા હો અને પડછાયાની અંદર તમને તમારા કાન દેખાયેલો પડછાયા, આ પણ મોતનું સૂચક છે. બે તમે કાન બંધ કરી દો, બરાબર, કાન છે આમ કરી બંધ કરી દો તો ધ્વનિ ઉત્પન્ન થાય, આમ ગળગળા અંદર અવાજ આવે. પરંતુ કાન બંધ કરવાથી જો અવાજ ના આવે, કોઈ ધ્વનિ ઉત્પન્ન ના થાય તો શું સમજવાનું? કે ભાઈ હવે ગમે તે કરો, અંત અવસ્થા નજીક છે. એટલે આ બધા મોતના સૂચકો છે. પરંતુ મરવું કોઈને નથી, બધા માણસોને જીવવું છે. અને જીવવા માટેના બધા ઉપાય કરે છે ને. મોતિયો આવ્યો હોય આંખમાં તો પણ ઓપરેશન થઈ જાય, આંખોની ટીકીઓ બદલાવાના પ્રયત્ન કરે, ચશ્મા પહેરે, બધું કરે. માણસને જીવવું છે. અને પણ એ જીવન કયું જીવવું જોઈએ, એ જીવન જીવવાની રીત આપણને ગુરુ બતાવે છે. આવું ઇતર વર્ગનું મનુષ્ય તો બધા જીવન જીવે છે, નથી જીવતા. માણસ જીવે ને મરી જાય, શું અર્થ છે જીવનનો? કોઈ અર્થ નથી. આ પક્ષુ પંક્ષીઓ છે, નાની નાની જીવાતો છે, આ બધા જન્મે છે, મરી જાય છે. કોઈની નાની ઉંમર હોય, કોઈની મોટી ઉંમર હોય. આ જીવાતની 1-2 દિવસની ઉંમર હોય. આ ચોમાસું હોય તો ચોમાસામાં કેવા બધા પતંગિયા નાના નાના હોય છે, 1 કલાક પૂરતા જીવે અને પછી મરી જાય. આવું પણ આયુષ્ય હોય છે. આપણું આયુષ્ય થોડું લાંબુ છે, કોઈનું 70 વર્ષ, કોઈનું 80 વર્ષ, કોઈનું 100 વર્ષ. પરંતુ મરવાનું તો નક્કી છે. કોઈ વહેલા જાય, કોઈ મોડા જાય, પરંતુ મોત નિશ્ચિત છે. પરંતુ જીવન કેવું જીવવું જોઈએ, એ જીવન જીવવાની રીત આપણને ગુરુ બતાવે છે. કે જીવન આવું જીવવું જોઈએ, જીવન ભક્તિમય હોવું જોઈએ, જીવન ભજનમય હોવું જોઈએ, જીવન સેવા કાર્યમાં પ્રવૃત્ત હોવું જોઈએ. એ આપણને ગુરુ શીખવાડે છે. ગુરુ વગર જ્ઞાન આવતું નથી. કારણ કે કોઈ પણ સારો માણસ થાય એની પાછળ નિર્દેશ તો સાચા ગુરુનો હોય છે. શું? હવે એકવાર એવું બન્યું કે આપણા સંત મંડળની અંદર જ્ઞાન વલ્લભ સ્વામી હતા. હવે અંત અવસ્થા આવી. આમ તો બહુ સીધા સાદા, બહુ બોલે નહીં, બહુ ચાલે નહીં, આવા હતા. પરંતુ અંત અવસ્થા આવી એટલે એકદમ આવી ગયા રંગમાં, સુષુપ્તિ અવસ્થામાં ચાલ્યા ગયા. અને શું બોલે કે મારી બંદૂક ક્યાં ગઈ? ભડાકાવાળી, 2 ભડાકાવાળી બંદૂક દેખાતી નથી, આ દેખાતું નથી, તે દેખાતું નથી, જેમ તેમ બબડવા માંડે. બબડવા માંડે એટલે આજુબાજુમાં બધા સંતો હતા. સંતોએ સ્વામી બાપાની વાત કરી કે બાપા, આ સ્વામીની અંત અવસ્થા આવી છે અને હવે પાછું બીજું બધું જાગ્યું છે. મારું આ ક્યાં ગયું, તે ક્યાં ગયું, આવું બધું જાગ્યું છે. કંઈક કરો કે આનો અંત સમય સુધારો. આવી જે વાત કરી ત્યારે સ્વામી બાપા દર્શન દેવા પધારે. સ્વામી બાપા દર્શન દેવા પધાર્યા એટલે પછી સ્વામી બાપાએ સ્વામીને વાત કરી, મસ્તક ઉપર હાથ મૂક્યો
અને કહે છે કે આ 2 ભડાકાવાળી બંદૂક ને આ ને તે ને તે બધું બગડો છે એ બધું મૂકી દો. શું હવે તમે ભગવાનને યાદ કરો, ભજન ભક્તિ કરો. આમ કહી અને સ્વામી બાપાએ એમના મસ્તક ઉપર હાથ મૂક્યો અને જે એ બબડ કરતા હતા, જે બોલતા હતા, બધું શાંત થઈ ગયું. અને પછી સ્વામી બાપાએ થોડા જ સમયમાં, નજીકના સમયમાં એ સ્વામીને પોતાની મૂર્તિમાં સમાઈ દીધા અને ધામની પ્રાપ્તિ કરાવી દીધી. વિચાર કરો, આવા ગુરુ આપણને મળ્યા. શું ધક્કો મારીને ધામમાં લઈ જાય. જીવની એવી તાકાત નથી કે ધામમાં જાય, પરંતુ ગુરુ એવા છે કે ગમે તેવો પામર પતિત જેવો જીવ આવે, શરણમાં આવે, ગમે તેવો તો પણ એના વાંક ગુના સામું જોતા નથી અને ધામમાં તેડી જાય છે. આપણે સ્વામિનારાયણ ગાદી ગ્રંથમાં પણ વાત છે. શું 3 ત્રિપુટી કહેવાય. આપણા ઈશ્વર બાપા, પછી વૃંદાવન સ્વામી અને ત્રીજા જોઈએ તો ઘનશ્યામ જીવન સ્વામી હતા. આ 3ની ત્રિપુટી હતી. હવે ઘનશ્યામ જીવનદાસજી સ્વામીનો અંત સમય આવ્યો, કારણ કે આપણે જાણીએ છીએ કે અંત સમય આવે એટલે બેસુદ અવસ્થા થઈ જાય, એટલે પડખું ફરાય નહીં. સેવકો સંતો હતા, બધા ભેગા હતા, આવરદા વધી. હવે પોતાના જે આશ્રમમાંથી ઊભું પણ ન થવાય, ત્યાં ને ત્યાં બધું સેવા કરવી પડે, બીજા સંતોને પણ હેરાનગતિ થાય. એટલે આવી રીતની આવરદા લાંબી થઈ એટલે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી કહે છે કે બાપાશ્રીનું આટલું જોગ સમાગમ કર્યો, આટલી ભક્તિ કરી, તો પણ ભગવાન અમારું સામું કેમ જોતા નથી? અમારું પાન્યું ક્યાં ખોવાઈ ગયું છે કે? આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે. હવે પ્રાર્થના ખૂબ કરી, ભગવાન લેવા ન આવે, કરવું શું? અને બેસુદ અવસ્થા વધતી જાય, પડખું ફેરવે નહીં, ફરાય નહીં, બીજા સંત ફેરવાવે ત્યારે ફરવે, આવી અવસ્થા, કરવું શું? એટલે પછી એકવાર એમને આપણા ઈશ્વર બાપાને પ્રાર્થના કરીને બોલાવે કે તમે પધારો. એટલે ઈશ્વર બાપા સાથે આપણા મુક્ત જીવન સ્વામી બાપા પણ પધારે. ત્યારે ઈશ્વર બાપાએ એમની અવસ્થા જોઈ, બેસુદ અવસ્થા જોઈ. એટલે આપણા ઈશ્વર બાપા કહે છે કે તમને અને અમને બાપાશ્રીએ જે આશીર્વાદ આપ્યા હતા એ તમને યાદ છે કે? તો કે હા, યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ છે આપણે કચ્છમાં ગયા હતા, સ્નાન કરી રહ્યા હતા, બાપાશ્રી જળ પીડા કરતા હતા, આપણા ઉપર પાણી ઉડાડતા હતા, અને આપણા મસ્તક ઉપર હાથ મૂક્યો હતો, આપણને ભેટતા હતા. તમને અમને શું કરતા હતા? દિવ્ય લીલાના લાભા આપતા હતા અને મસ્તક ઉપર હાથ મૂક્યો હતો, ડોક ઉપર હાથ હલાવતા હતા આપણી ડોક, અને શું કીધું હતું કે આ વૃંદાવન સ્વામી, આ ઈશ્વર બાવા અને આ ઘનશ્યામ જીવનદાસજીની ત્રિપુટી છે, આવા સંતો બ્રહ્માંડમાં ક્યાંય ગોત્યા મળે એવા નથી, એવા સંત છે જેના દર્શન થાય એના કામ થઈ જાય. આવા આશીર્વાદ આપ્યા હતા કે નહોતા આપ્યા? તો કે હા, આવા આપણા આશીર્વાદ મસ્તક ઉપર હાથ મૂકી ડોક હલાઈ અને આવા આશીર્વાદ આપ્યા હતા. અને જ્યાં યાદ આવી ગયું આ ઘનશ્યામ જીવનદાસજી અંતકાળે, બસ પછી બધી વિસ્મૃતિ થઈ ગઈ. પછી સંતો એમ કે ચાલો દર્શન કરવા. તો કે ક્યાં દર્શન કરવા જવું છે? ભગવાન આ છે. બોલો, મંદિરમાં આરતી થતી હોય, આરતીના કે દર્શન કરવા ચાલો, બે સંતો સેવામાં હોય, એમ કે ચલો ખભે તમને પકડીને લઈ જઈએ અને દર્શન કરાવીએ. ત્યારે સ્વામી શું કહે? મારે ક્યાં આવું જવું છે કે? આ ભગવાન બેઠે મારી સામે જ છે કે મારે દર્શન કરવાની જરૂર નથી. તો આવી વિસ્મૃતિ બાપાશ્રી કે એમની લીલા યાદ કરી કે બાપાશ્રી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમારું પાન્યું જ્યારે અંતકાળ આવે છે ત્યારે અમે લેવા પધારીશું. પછી બસ આ ઈશ્વર બાપાના કહેવાથી, એ આશીર્વાદ આપવાથી અને એ ભૂતકાળની જે લીલા એ યાદ કરવાથી એમને પછી એવી વિસ્મૃતિ થઈ ગઈ કે ભગવાન અખંડ દેખાવા લાગ્યા.
અને પછી દર્દ જે દુઃખ હતું એ દુઃખ શમી ગયું. અંદર દુઃખ તો હોય પણ શું બધી વિસ્મૃતિ થઈ જાય. પછી એમને વિસ્મૃતિ થઈ ગઈ અને પછી એ ભગવાન યાદ આવવા માંડ્યા અને બસ ભગવાનમય જીવન ધીરે 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 કરી અને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગી. અને અંતકાળ આવ્યો ત્યારે બાપાશ્રી ખુદ પધાર્યા અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને ઘનશ્યામ મહારાજ અને બાપાશ્રી દર્શનદાન આપી ને પોતાના અક્ષરધામની પ્રાપ્તિ કરાવી દીધી. આવા ગુરુ આપણને ઈશ્વર બાપા અને મુક્ત જીવન સ્વામી બાપા મળ્યા છે. કારણ કે બંને સાથે હતા. કારણ કે જેવા ગુરુ હોય એવા ચેલામાં પણ એવી સામર્થ્ય હોય. ઈશ્વર બાપા એમના શિષ્ય મુક્ત જીવન સ્વામી બાપા એ પણ એવા સામર્થ્ય હોય. કોઈ જીવને શું કે ઈશ્વર બાપાએ શું કીધું કે આ ઈશ્વર બાબા એવા સામર્થ્ય વાળા છે. કોઈ પણ જીવને પકડે મુઠ્ઠીમાં અને જ્યાં ઘા કરે તો એ જીવ સીધો ક્યાં જાય? અક્ષરધામમાં જાય, વચ્ચે ક્યાંય નહીં રોકાય. આવા સામર્થ્ય વાળા ગુરુ આપણને મળ્યા છે. એમની નથી મળ્યા. આપણે ગુરુ ગુરુ કેમ કહીએ? કારણ કે ગુરુ ધક્કો મારીને ધામમાં લઈ જાય એવા છે. અને આ મુક્ત જીવન સ્વામી બાપા આપણા ગુરુ. એ ગુરુદેવે કેવા કેવા કામ કરે છે. કારણ કે લોભી હોય તેનાથી ધન છૂટે નહીં. છૂટે? કોઈ પણ લોભી માણસ હોય ધન જલ્દી છૂટે નહીં. પોતાની ચામડી કે દમડી છૂટે પણ રૂપિયા છૂટે? દમડી એ ન છૂટે. અને એમાં પણ ધર્મ કાર્યમાં રૂપિયા આપવા એ પણ બહુ કાઠું કામ. કારણ કે બીજે બધે વપરાય પરંતુ મંદિરમાં વાપરવું સારું બહુ કાઠું પડે. શું કે ત્યાં તો કે મારા પરસેવાની કમાણી એમની 5 પૈસા વાપરવા હોય તો પણ વપરાય નહીં. એવું થાય. પરંતુ લોભીઓ પણ ભગવાનની સેવા કરતા. આપણે જાણીએ છીએ કે ઉમરેઠના બ્રાહ્મણો, તમે જાણો બ્રાહ્મણો બહુ લોભી હોય. બ્રાહ્મણો કદી વસ્તુ લેવામાં માંડે કે લાવો લાવો લાવો, આપવામાં માંડે નહીં. એ બહુ લોભી હોય. તમે દક્ષિણા તો અત્યારે તો હવે ચાતુર્માસ ચાલુ થયો એટલે બ્રાહ્મણોની બધી વિધિઓ ચાલુ થઈ જશે. જ્યાં ત્યાં મહાપૂજાઓ પાઠ આ બધું ચાલુ થાય. અને દક્ષિણા પણ ખાનેથી માગે આટલા આપજો તો કરું પાઠ, નહીં તો નહીં કરું. એટલે માગવામાં માંગે. પરંતુ ઉમરેઠના બ્રાહ્મણો જ્યારે ભગવાનના દર્શન કરવા ગઢપુર જાય ત્યારે શું કરે? ભગવાનની પાછળ ભગવાનની આગળ ભેટ મૂકે. અને એ સમય આ છે 250-300 વર્ષ પહેલા કેટલા 10,000 રૂપિયા ભેટ મૂકે. લો 10 થી 15,000. અને બ્રાહ્મણ બધા ઉમરેઠના બધા ભેગા થઈ, એક બ્રાહ્મણ નહીં હો, આ એક બ્રાહ્મણ ના કરે, બધા ઉમરેઠના ભેગા થઈ અને દર્શન કરવા આવે ત્યારે એ સમયે 10 થી 15,000 રૂપિયાની ભેટ ભગવાન આગળ મૂકે. હવે આટલી ભેટ મૂકે એ સમયે, અત્યારે 10,000 મૂકો તો ઘણી કહેવાય. તો એ સમયે આજે 300 વર્ષ પહેલાની વાત વિચાર કરો. અને પાછા એટલે અત્યારે તમે જુઓ તો એ સમયે તોલાના 10 રૂપિયા હતા. તો અત્યારે એની ગણતરી કરો તો લગભગ લાખ રૂપિયા એની આસપાસ થાય. તો ભગવાનની આગળ વિચાર કરો, લાખ રૂપિયા ઉમરેઠના બ્રાહ્મણો ભેટ મૂકી. ભગવાનને રાજી કરે ને. નહીં તો લોભી એવા હોય કે દ્રષ્ટાંત છે કે બ્રાહ્મણો જ્યારે આવા ચાતુર્માસમાં કોઈ યજમાની ઘેર જવાના હોય ત્યારે પહેલા જમાનામાં તો ટ્યુબલાઇટ હતી ને, દીવાથી બધું જ કામ ચાલે. એટલે યજમાની હોય એટલે હવનના પળમાં નીકળી જાય, ચાલી જવાનું હોય. હવે યજમાન ને ત્યાં બ્રાહ્મણ કોઈ હોય એ ચાલી નીકળે અને 4-5 ગાઉ જ્યાં દૂર જાય ત્યાં એને યાદ આવે કે ચાલો હું હવારે નીકળ્યો વહેલો, અમારા ઘરવાળા ઊંઘે છે અને દીવો ચાલુ રહી ગયો છે. હવે દીવો ચાલુ રહી ગયો છે, બુઝાવો તો પડે, નહીં તો તેલ ઘી જે હોય એ બળશે. એમ વિચાર આવે એટલે ઊભો રહી જાય અને પછી પાછો આવે અને પછી ખખડાવે બારણું. એટલે એના ઘરવાળા બારણું ખોલે એટલે કહે છે કે તમે કેમ પાછા આવ્યા? તમે તો આ બાજુના ગામમાં યજમાની કરવા ગયા હતા, હવે કેમ પાછા આવ્યા? તો કહે છે કે મને વિચાર આવ્યો રસ્તામાં જતા જતા કે ઘરની અંદર તમે ઊંઘી ગયા છો
અને આ દીવો છે એ ચાલુ છે એ બુઝાવવા માટે આવ્યો. પણ તમે કંઈ ખરા છો હવે. હું જાગીને તરત દીવો તો બંધ કરી દીધો હતો, પરંતુ દીવો બંધ કર્યો એના કારણે તમે જે જોડા ચાલીને આવ્યા કેટલા ઘસાયા છે, વિચાર કરો. થાય કે ના થાય? એટલે કે તમે જોડા એટલા ઘસાઈ ગયા હશે. તો એને ઘરવાળીને શું કહે, હું એવો કંઈ મૂર્ખો નથી કે જ્યાંથી આવ્યો ત્યાંથી મારા જોડા માથા ઉપર મૂકીને આવ્યો છું, અડવાણા પગે આવ્યો છું. અને હવે હું અહીંથી જ્યાં જઈશ 4-5 ગાઉ ઉપર, ત્યાં જોડા મારા માથા ઉપરથી નીચે મૂકીશ અને પછી ચાલીશ. વિચાર કરો, આવા બ્રાહ્મણો હવે આટલી સેવા કરે. એ ભગવાનની આગળ ગોળપુરમાં ખાલી દર્શન કરવા જાય અને 10-10, 15-15 હજાર રૂપિયાની ભેટ મૂકે. બોલો, એમની મુકાય? કેટલો મહિમા હશે ત્યારે કામ થાય. આપણા સત્સંગમાં પણ એવા ભક્તો છે. આ લાલજી ભીમજી હતા. બોલો, તમે એમના કપડા ઉપરથી એમ ના લાગે કે આ કરોડપતિ અબોજોપતિ હશે. બોલો, નોર્મલની જેમ રે, કપડા એવા હોય, એમના જૂતા જુઓ તો અડધા તૂટેલા હોય, પણ જ્યારે સેવા કરવાની બાબત આવે ત્યારે લાખો કરોડોની સેવા કરે, ભગવાનની સેવા કરે. બોલો, કોની સેવા કરો છો? ભગવાનની સેવા કરો છો. કપડા ઉપરથી ન લાગે. અને સુખપુરમાં પણ કાનજીભાઈ, આમ તો બહુ ભક્તો નહીં સુખપુરમાં, 5-7 ઘરો હશે, વધારે નહીં હોય, પણ એ કાનજીભાઈ જ્યારે મંદિર બનાવ્યું ત્યારે ઘણી બધી સેવા કરી, કરોડોની કહેવાય, લાખો. તો આટલી બધી સેવા કરી, પણ એમનો પહેરવેશ જો તો તમને એમ લાગે કે કપડા ઉપરથી કે આ માણસ જોડે બહુ રૂપિયા હશે નહીં. 2 ટંકના રોટલા માંડ પૂરું થતું હશે એટલા રૂપિયા હશે. પણ જ્યારે સેવા કરવાની બાબત આવે ત્યારે લાખો ને કરોડોમાં સેવા કરે. વિચાર કરો, અત્યારે હયાતીમાં સત્સંગમાં આવા ભક્તો છે. આ ભુવા માધાપર, બોલો વિચાર કરો, જ્યારે મહિલા કોલેજ આપણા કચ્છની અંદર ભુજમાં જ્યારે મહિલા કોલેજનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ભક્તોએ જે સેવા લખાઈ હતી એની અંદર આ ભુવા હતા. બોલો, ઝીણાભાઈ તો ખરા જ, એની જોડે આ ભુવા પણ ખરા. અને એટલી કરોડોમાં સેવા કરી. અને પાછું વર્ષની અંદર મેન્ટેન આવે, ભાઈ ખાદ આવે, તો એ ખાદ પૂરી કરવા માટે પણ પાછા ભુવા લાખો રૂપિયા સેવા કરે. બોલો, 10 લાખ 5 લાખ રૂપિયા વર્ષે આપવાના પડે. કરોડોમાં શરૂઆતમાં સેવા કરી, પાછા મેન્ટેન કરવા માટે વર્ષે પાછા 5 લાખ તો હોય પાછા. બોલો, અને એમનો જે પહેરવેશ, ખાવા પીવાનું, રહેવાનું, તમને એમ લાગે એમને જોઈ કે આ માણસ ટેન્શન ઉપર જીવતો હશે. શું ટેન્શન આવતું હશે અને આ માણસ જીવતો હશે. પણ જ્યારે સેવા કરવાની બાબત આવે ત્યારે કરોડો રૂપિયાની સેવા કરે. બોલો, લાખો પાછો વર્ષની અંદર એમ કે ખાદ આવી તો ચલો 5 લાખ મારા, આવી સેવા. આ ભુવા, વિચાર કરો, આવી સેવા ક્યાં થાય? હે, પોતે રે બિચારા 2 ટંકના માળ ખીચડી ખાય. આજે લો, કચ્છમાં આજે ખીચડી છાસ. સવારે તો કદાચ સુધર્યા હોય તો બરાબર છે, બાકી 2 ટંકમાં પહેલા ખીચડી ખાતા આવા હતા. સવારના પોરમાં શિરામણ કરી નીકળી જાય, હાથે ઘેર આવવાનું. પહેલો સમય એવો હતો, ભાઈ બધા સુધર્યા જ, પરંતુ સેવા કરવાની બાબતે પાછા નથી. બોલો, પોતે રહેવાનું કે આ તે કપડા બપડા દેદાર ઉપરથી એમ ન લાગે કે આ માણસ અબજો ને કરોડોની સેવા કરતા હશે. કરે, ભગવાન માટે ન્યોછાવર કરી દે. કેમ? આ બધી સેવા ક્યાંથી થાય? એવું જ્ઞાન આપણને આપ્યું આપણા મુક્ત જીવન સ્વામી બાપાએ આપ્યું. ત્યારે આવી સેવા થાય. એ વખત સેવા થાય નહીં. ભાઈ કોઈ સેવા કરે, આગળ કીધું એમ 10 રૂપિયા ભગવાન આપણે મૂકવો હોય તો પેલા માણસ વિચાર કરે 10 વાર કે મારે કેમ 10 રૂપિયા ભગવાનને અર્પણ કરવા. એમની નહીં થતા. પરંતુ જ્યારે આવો મહિમા સમજાણો હોય, હે, છોકરા તો ક્યાં સુધી, હે, શું હાથે આવવાનું છે? છોકરા આવવાના. તમારી કરોડો અબજો રૂપિયાની મિલકતો હશે, હે, તો તમારા પાછળ તમારા છોકરા જ આગળ ધીના કરવાના. હે, છોકરા આવવાના. તમારે જો કે ચલો હું ધામમાં ગયો તો લો હેડો મારો છોકરો વચ્ચે ઊભો હશે. હે, એવું ખરું કે? એવું કોઈ શાસ્ત્રોમાં લખાણ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ લખાણ નથી કે ઇતર વર્ગમાં જેને તમે માનતા હોય એક કોઈ શાસ્ત્રોમાં એવું લખાણ લખ્યું નથી કે અમે છોકરાને આવી રીતે બધા મોજ મજા કરાવીશું અને પછી જ્યારે ધામમાં જઈએ ત્યારે દેખાશે અમારા રસ્તામાં ઊભા હશે.
અમને બધું જમાડશે, કપડાં પહેરાવશે, આવું બધું ખરું કે કોઈ શાસ્ત્રોમાં લખાણ નથી. તમે જેવું કરો છો અહીંયા એ બધું અહીંયા જ ભોગવવાનું હોય છે. શું ભગવાનને અર્પણ કરો તો ભગવાન પછી સામે જુએ. આ લોકમાં એમ કહેવાય કે તમે બધી પેલી શું કહેવાય, પોટલું કહેવાય, પોટલું કે અહીં જેવું પોટલું બાંધ્યું હોય ત્યાં ઉપર જાય. ખાવાનું તો આમે કોઈ નહીં ભેગ્યા, પણ પોટલું કયું? આ ભક્તિનું, ધર્મનું, ભજનનું, સેવાનું આ પોટલું જેટલું બાંધ્યું હશે તો એ જીવ અને તમે કદાચ તમારા ઘરવાળા ક્યાં સુધી હોય? સ્મશાન સુધી આવશે. પછી આગળ ગતિ કરીએ નહીં, કોઈ ગતિ નહીં. તમારા ઘરવાળા પત્ની હશે તો ઉંબરા સુધી, ઘરના દરવાજા સુધી, ત્યાંથી આગળ એમની પણ ગતિ નથી. અને પછી જ્યારે અગ્નિ સંસ્કાર થઈ જાય પછી બધા સ્નાન કરી લે પછી ભૂલી જાય એ કોણ ને આપણે કોણ. અને છોકરા પાછા એમની માલ મિલકત માટે પાછા ઝઘડા કરે, મારું તારું કરે, આટલું મારું આટલું તારું, ડખા થાય, એ ડખા ચાલુ થાય. એટલે બધાને પછી જ્યાં સુધી અગ્નિ સંસ્કાર કરે ત્યાં સુધી વૈરાગ્ય હોય બધાને. ઓહો એ ગયા, આપણે જવાનું છે, ક્યાં સુધી રહેવાનું છે, આવું બધું સ્મશાનો વૈરાગ્ય થઈ જાય. પણ જ્યાં સ્નાન કરી અને પાછા ઘરમાં આવે, પાછા આ માલ મિલકત ઝવેરાત આ બધામાંથી ડખા થઈ જાય. અને હવે તો પાછું સરકારે નવું ઉમેર્યું, હવે મા બાપની મિલકતમાં દીકરીનો પણ ભાગ છે ભાઈ, એવી લો તરીકે, કાયદા તરીકેની માન્યતા આપવામાં આવી. એટલે દીકરી હોય અને પછી જો એમ કે મારે મારા પિતાજીની મિલકતમાં ભાગ જોઈએ છે તો કાયદાકીય રીતે પણ એને ભાગ મળે. એટલે આ ઉમેરવાનું પાછું. એટલે જીવની ગતિ શું? અંતકાળે તો એકલા જ જવાનું છે. કોઈ કશું ગમે તેટલી મિલકત તમારા છોકરા પાછળ તમે ખર્ચો કે એના માટે મૂકી દો, એ કરોડો દો, અબજોની એફડી બનાવો, બધું અહીં રહેવાનું. પણ તમે તમારા જીવનની અંદર કેટલું ભગવાનને અર્પણ કર્યું? શું કેટલું ભગવાન માટે તમે જીવનમાં ખર્ચો કર્યો? શું કેટલું ભજન ભક્તિ કરી, કેટલું સેવા કાર્ય કર્યું? એ સાથે આવવાનું. કેટલી માળા ફેરવી, કેટલું ધ્યાન કર્યું, કેટલી આ ચાતુર્માસની અંદર. ચાતુર્માસનું વિશેષ કેમ મહત્વ છે? કારણ કે આ ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવાના હોય. શું? કોઈ દડવત નો લે, કોઈ પ્રદક્ષિણા નો લે, કોઈ માળા નો લે, ગમે તે પણ લેજો. શું આ ચાતુર્માસની શરૂઆત થઈ છે એટલે ચાતુર્માસના વિશેષ નિયમો તરીકે શું? કોઈ માળાનું લેજો, કોઈ દડવત નો લેજો, કોઈ ભગવાનના દર્શનનો લેજો, કોઈ પાઠ્ય પુસ્તકનું, સદગ્રંથનું વાંચનનું લેજો. શું? એટલે એ ગ્રંથોનું વાંચન કર્યું હશે, આવી રીતનું બધું કામ કર્યું હશે તો શું જીવને કંઈક ભગવાનના માર્ગે આગળ વધવાની ઈચ્છા જાગે. એમની કોઈને જાગતી નથી ભાઈ. કોઈને એમ કહો કે તમે અહીં આવો, મંદિરમાં આવો, કથામાં આવો, એમ કોઈ નહીં આવે. પણ એને પેલું યાદ કરાવવું પડે, જો તું આમ કરીશ તો આવું થશે. યમદૂતો બેઠા જ છે તારા માટે, ધોકા લઈ બરાબર ના મારશે. હોય બાપા મરી ગયો, ગમે તેટલું કરીશ તું કોઈ છોડાવવા નહીં આવે. પણ અહીંયા થોડું ભજન કરી લે, થોડી ભક્તિ કરી લે, થોડી માળાવા ફેરવી લે, તારા જીવનું થોડું સારું કામ કરી લે. એમાં ચાતુર્માસમાં વિશેષ નિયમમાં ભગવાનનો દર્શનનો નિયમ, આ તે બધું કરી લો. એટલે વિશેષ નિયમ એટલે એ કરવા માટે આ વિશેષ નિયમો છે. એટલે આપણને એવા ગુરુદેવ મળ્યા છે, એ ગુરુદેવની નાદવસ્ત પરંપરા મળી છે. એ પણ આપણને શું શીખવે છે? એ જ રસ્તો બતાવે છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. સંતો કદાચ કોઈ કથા વાર્તા કરતા હોય તો એ શું રસ્તો બતાવે? કોઈ દ્રષ્ટાંત આપે, કોઈ બે વસ્તુ આવી રીતની વાત કરે અને ક્યાં વાત લઈ જાય? ભગવાનના માર્ગે લઈ જાય. એટલે નાના છોકરા હોય તો અત્યારથી ઢાળા પાડો, મોટા હોય તો એ રીતે ઢાળા પાડો. કારણ કે નાનો છોકરો હોય ને એને તમે જેમ ઢાળા પાડો ને એમ પછી એ ધીરે ધીરે શીખે. કારણ કે આ શીખવાનું છે. કદાચ કોઈ કરોડપતિ હોય, કોઈને સારી જોબ મળી, લાખ હોય, લાખોપતિ હોય, કરોડપતિ હોય, પણ છેલ્લે તો મેં કેમ કીધું અગાઉ એની ગતિ આ જ છે. એ સ્મશાનમાં બધા હાડપિંજર થવાના છે. પરંતુ આ ભક્તિ, ભજન,
આ બધું શું છે? સદગતિનો માર્ગ છે, ઉદ્ધવ ગતિનો માર્ગ છે. આ ઉપર લઈ જશે તમને. અત્યારે નહીં એનું દેખાય તમને, પરંતુ જ્યારે અંત અવસ્થા આવે ત્યારે એને થાય કે ગુરુનું જે ભજન કર્યું હતું, જે સ્વામી બાપાએ અમને કીધું હતું, જે ભગવાનની માળા ફેરવી, પ્રદક્ષિણાઓ કરી, તો અંતકાળ આવ્યો તો આ ભગવાન અને સ્વામી બાપા અમને લેવા પધાર્યા છે અને અમે અક્ષરધામમાં જઈએ છીએ. બોલો, એ વગર જવાય? ન જવાય. એટલે ગુરુ મળ્યા, આવી નાગવંશની પરંપરા મળી. અને આપણે બધા જાણીએ છીએ કે આજની સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનના સ્પોન્સર ગોવિંદભાઈ હિતેશકુમાર સોની છે. તેમને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાની પ્રસન્નતા અર્થે અને તેમના દરેક કાર્યમાં બાપા, સ્વામી બાપા ભેળા ભળે તે નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આપણે આ સભાને વિરામ આપીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી જય સદગુરુ શ્રી જય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી સ્વામી બાપાની જય.